જો તમારે ચેક કરવું હોય કે કોઈ પણ પર્ટિક્યુલર એરિયામાં જંત્રી કેટલી છે તો તમે કઈ રીતે ચેક કરી શકો? તો એના માટે તમારે garvi.gujarat.gov.in વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાં જંત્રીના ડ્રાફ્ટ રેટ આપેલા છે. ત્યાં જઈ અને તમારા જિલ્લાની એ જે પર્ટિક્યુલર પીડીએફ છે એ ડાઉનલોડ કરવાની છે. આ પીડીએફમાં તમારા જિલ્લાની ડિટેઇલ્ડ જંત્રી આપેલી હશે. હવે માની લો કે તમારો રાજકોટ જિલ્લો છે અને મોટા મવા ગામ છે અને એમાં તમારે 146 નંબરના બ્લોકની રેસિડેન્શિયલ પ્રોપર્ટીની જંત્રી જાણવી છે, તો ત્યાં તમે એ પર્ટિક્યુલર વસ્તુ ચેક કરી શકો અને ડિસાઇડ કરી શકો કે આ જગ્યાએ જો તમારે પ્રોપર્ટી લેવાની થાય તો મિનિમમ તમારે કેટલાનો દસ્તાવેજ બનાવવો પડે. જનરલી શું થતું હોય કે મકાનની કિંમત 1 કરોડ રૂપિયાની હોય પણ લોકો દસ્તાવેજ 30 લાખનો બનાવતા હોય અને 70 લાખનું બ્લેકનું ટ્રાન્ઝેક્શન થતું હોય. હવે માની લો કે એ જ પર્ટિક્યુલર પ્રોપર્ટીની જંત્રી 30 લાખની જગ્યાએ 50 લાખ રૂપિયા હોય, એનો મતલબ એ છે કે એ પ્રોપર્ટી જો તમારે વેચવી હોય તો 50 લાખથી નીચેનો દસ્તાવેજ તમે બનાવી જ ના શકો. એટલે કે સરકારને પેલા 30 લાખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી મળતી હતી, હવે 50 લાખ ઉપર સ્ટેમ્પ ડ્યુટી મળશે. પેલા 1 કરોડની પ્રોપર્ટી ઉપર બ્લેકનો પોર્શન જે હતો એ 70 લાખ રૂપિયા હતો, હવે થઈ ગયો 50 લાખ રૂપિયા. સો જંત્રી આ રીતે વર્ક કરતી હોય.